નમસ્કાર. ગ્રુપના તમામ સભ્યોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે રાગ ભૈરવીમાં આલાપ અને તાન, સ્થાયીના આલાપ અને સ્થાયીના તાન, પછી અંતરાના આલાપ અને અંતરાની તાન, આ બંને એક જ સાથે તાલમાં લેવા જઈ રહ્યો છું અને એ તમારે પ્રેક્ટિસ સ્ટેપ બાય સ્ટેપ કરવાની છે. એના પછી આખું રાગ હું તાલ સાથે વગાડીને મૂકીશ. પણ આપણે શું કરવાનું છે, હું દર વખતે ઇન્સ્ટ્રક્શન આપું છું, છતાં પણ અહીંયા ફરીથી કહું છું કે આખો રાગ પરફેક્ટ તૈયાર કરવા માટે એને આપણે ટુકડામાં તૈયાર કરવો પડે છે. જેમ હું તમને વિડીયો સ્ટેપ બાય સ્ટેપ મોકલું છું કે આરોહ પકડ થઈ ગઈ, સ્વરમલ્લિકા થઈ ગઈ, પછી સ્વરમલ્લિકા તાલ સાથે તૈયાર કરી, સ્વરમલ્લિકા તાલ સાથે તૈયાર થઈ ગઈ, પછી સ્વરમલ્લિકાની દુગુન તાલ સાથે તૈયાર કરી. આ રીતના સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે. એટલે આ એક સ્ટેપ છે. એટલે આ સ્ટેપ થઈ ગયું પછી આપણે સમજો કે આખો રાગ થઈ ગયો, તો પછી આખો રાગ આપણે તાલ સાથે વગાડવાનો છે. આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું, એટલું ખાસ ધ્યાનમાં રાખજો. તો આપણે લઈએ છીએ ભૈરવી રાગની સ્થાયીના આલાપ તાન અને અંતરાના આલાપ તાન. હું સળંગ વગાડીશ, પછી નેક્સ્ટ સ્ટુડિયોમાં આખો રાગ તાલ સાથે વગાડીને મૂકીશ. ઓકે. Sa
પ્રોબ્લેમ હોય. હા, મેં જે સ્પીડ રાખી હતી ટેમ્પો એ મારે અનુકૂળતા પ્રમાણે મેં વધારે રાખ્યો તો તમને 100% વધારે પડશે. એટલે તમે તમારી અનુકૂળતા પ્રમાણે ટેમ્પો રાખી શકો છો, સ્લો પણ રાખી શકો છો. આનાથી 50%માં પણ પ્રેક્ટિસ કરી શકો છો. પણ ધીમે ધીમે મેં જે ટેમ્પામાં વગાડ્યું છે એ ટેમ્પામાં તમે વગાડતા થાવ એ જરૂરી છે. ફિંગરિંગ સારું થાય તમારું અને તમારું માઇન્ડ એટલું શાર્પ થાય કે એટલું માઇન્ડ તમારું એને આંગળીઓને ઓર્ડર કરે કે ફટાફટ તમારી આંગળીઓ ચાલે. એ રિયાઝથી જ આવશે, પ્રેક્ટિસથી જ આવશે. બરાબર? તો આવજો. આવતી વખતે મળીએ છીએ રાગ ભૈરવી આખો તાલ સાથે લઈને. ત્યાં સુધી આપ સૌને રજા લઉં છું. ગુડ બાય, ગુડ ડે.